હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને વધેલી રોટલીમાંથી ફ્રેન્કી બનાવીને બતાવી રહી છું. આપણે રોટલી બનાવીએ તો ગણીને તો ના બનાવતા હોય તો ઘણી વખત આપણી રોટલી વધી જાય તો આપણને પ્રશ્ન થાય તો આપણે આ રોટલીમાંથી શું કરવું છે. તો તમે આ રીતે ફ્રેન્કી તૈયાર કરી શકો છો. તમારી રોટલી પણ વપરાઈ જશે અને ઘરના સભ્યોને ખાવાની પણ મજા પડી જશે. અને હા, નાના બાળકોને તો ઘણી જ ભાવશે. મિત્રો, તમને જો મારી આવી ટેસ્ટી અને સરસ સરસ રેસિપીઝ જોવી હોય ને તો તમે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી હું નવા વિડીયોઝ નાખું તો તમને એના નોટિફિકેશન આવતા રહેશે. મિત્રો, આજે હું તમને વધેલી રોટલીમાંથી ફ્રેન્કી બનાવીને બતાવી રહી છું. તો આ ફ્રેન્કી બનાવવા માટે આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરવું પડશે. તો આ સ્ટફિંગ બનાવવા માટે જે કંઈ સામગ્રી જોઈએ એ હું તમને બતાવી દઉં છું. 3 થી 4 બાફેલા અને મેશ કરેલા બટાકા, 1.5 થી 2 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધા લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું. હવે કઢાઈમાં આપણે એકદમ થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય કે 1.5 થી 2 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીને આ પેસ્ટને આપણે ધીમા ગેસ ઉપર સાતળીશું. હવે એમાં 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને મિક્સ કરીશું. આ રીતે ગરમ મસાલો નાખવાથી ફ્રેન્કીનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. તમે જરૂર ટ્રાય કરી જોજો. હવે બાફેલા બટાકા નાખીને આ બટાકાને મિક્સ કરીશું. બટાકાને સરસ રીતે મસાલામાં આપણે હલાવી લઈશું. હવે તમે ગેસની ફ્લેમ થોડી વધારી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, અને અડધા લીંબુનો રસ નાખીને હલાવી લઈશું. મિત્રો, જો તમારા બટાકા આખા રહી ગયા હોય તો તબેથાથી આ રીતે મેશ કરી શકો છો. બટાકાનું સ્ટફિંગ હવે બનાવીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે ઓફ કરીશું. મિત્રો, ફ્રેન્કી બનાવવા માટે જે બટાકાનું સ્ટફિંગ જોઈએ એ તૈયાર થઈ ગયું છે. આ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ફ્રેન્કી બનાવવા માટે જે કાંઈ બીજી સામગ્રી જોઈએ છે ને એ ચેક કરી લઈશું. વધેલી રોટલી, લાંબી કાપેલી ડુંગળી, લાંબા કાપેલા સિમલા મરચાંના ટુકડા, ટોમેટો સોસ, ગ્રેટ કરેલું ચીઝ, સ્પ્રિંકલ કરવા માટે જીરા પાવડર અને આમચૂર પાવડર. ગરમ થયેલા તવા ઉપર આપણે થોડું બટર નાખીને આ બટરને આ રીતે આપણે સ્પ્રેડ કરીશું. મિત્રો, જો તમારી પાસે બટર ના હોય ને તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી નાખશો તો પણ ફ્રેન્કી તમારી સરસ બનશે. રોટલીને તવા ઉપર મૂકીને બંને બાજુથી આ રીતે આપણે બટરમાં શેકી લઈશું. મિત્રો, ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ રાખીશું. ઉપરથી ટોમેટો સોસ લગાવીને આ રીતે સ્પ્રેડ કરીશું. ઉપરથી વધારે પ્રમાણમાં ગ્રેટ કરેલું ચીઝ નાખીશું. અને મિત્રો, તમારા અંદાજ પ્રમાણે તમે ગેસની ફ્લેમ લો મીડિયમ કરી શકો છો. બટાકાનું સ્ટફિંગ મૂકીશું. આ રીતે મિડલમાં આપણે આ સ્ટફિંગ મૂકવાનું છે. ઉપરથી ડુંગળીના ટુકડા, આ રીતે આપણે ફ્રેન્કીમાં ડુંગળીના ટુકડા અને સિમલા મરચાંના ટુકડા નાખીશું ને તો ફ્રેન્કી ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે.
ઉપરથી જીરું પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું. આમચૂર પાવડર સ્પ્રિંકલ કરીશું. અને હા મિત્રો, જો તમારી પાસે જીરા પાવડર અને આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ વાપરી શકો છો. હવે આ ફ્રેન્કીને બતાવ્યા પ્રમાણે આપણે ફોલ્ડ કરીશું. મિત્રો, જો તમને આ રીતે ફોલ્ડ કરવાનું ના ફાવે તો તમે રોલ પણ કરી શકો છો. આ રીતે આપણે ઉપરથી થોડું એને હલકા હાથે પ્રેસ કરીશું. તો મિત્રો, વધેલી રોટલીમાંથી ટેસ્ટી અને ચટાકેદાર ફ્રેન્કી ખાવા માટે તૈયાર છે. મિત્રો, જ્યારે પણ તમારા ઘરે રોટલી વધે ને તો આ ફ્રેન્કી જરૂર ટ્રાય કરજો. અને હા, આ ફ્રેન્કી બનાવો અને તમને કેવી લાગે છે તે જણાવવાનું ભૂલશો નહીં. મિત્રો, સરસ ખાઓ, સ્વસ્થ રહો, ગુજરાતી રસોઈ જોતા રહેશો.